નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 9 વિકલ સમીકરણમાં 9.4 સ્વાધ્યાય જોતા હતા કે જેની અંદર વિયોજન ચલની રીતની મદદથી વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કેવી રીતે શોધવો એ વસ્તુનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. ઓકે, તો આઈ થિંક તમે થોડી ઘણી પ્રેક્ટિસ કરી હશે. એમાં આપણે બે ભાગની અંદર ક્લિયર કર્યું છે. પહેલો પોર્શન મેં તમને વ્યાપક ઉકેલ કેવી રીતે શોધવો એ શીખવાડ્યું. બીજા વિડિયોની અંદર આપણે વિશિષ્ટ ઉકેલ માટે કઈ રીતે કામ કરવું જોઈએ એ વસ્તુ શીખવાડ્યું છે. આજે આપણે વિયોજન ચલની રીતના કૂટ પ્રશ્નો એટલે કે તમને રકમવાળા પ્રશ્નો આપેલા હોય એના ઉપરથી વિકલ સમીકરણ કેવી રીતે બનાવવું અને વિયોજન ચલની મદદથી ઉકેલ કેવી રીતે શોધવો એ આજે આપણે જોવાનું છે. ઓકે મિત્રો, તો ગઈકાલે જે આપણે જોઈ ગયા છે જે મેથડ, એ મેથડના આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય જે આપેલું છે સ્વાધ્યાય 9 એની અંદર એને લગતા બે એક્ઝામ્પલ છે. મેં તમારી સમક્ષ અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એક છે એક્ઝામ્પલ નંબર 6 અને બીજો છે એક્ઝામ્પલ નંબર 9. તો દરેક વિદ્યાર્થીએ પહેલા જાતે પ્રયત્ન કરવાનો રહેશે. જે વિદ્યાર્થીને આ બંને પ્રશ્નોનો જવાબ નથી આવતો તો તમારે મને કહેવાનું છે, તો નેક્સ્ટ વિડિયોની અંદર આ બંને પ્રશ્નોનું સોલ્યુશન આપી શકું. ઓકે મિત્રો, ચલો હવે આપણે આગળ વધીએ. જો પ્રશ્ન નંબર 17, આની અંદર શું કીધું છે, તમને એક રકમ આપેલી છે, ક્વેશ્ચન આપેલું છે. એવું કીધું છે કે જે વક્રના કોઈ પણ બિંદુ xy આગળ, હવે માની લો રકમ બરાબર સમજો મિત્રો, માની લો કે આ વક્રનો કોઈ ભાગ આપેલો છે તમને, અહીંયા આપણે કોઈ બિંદુ લેવામાં આવ્યું છે, એ વક્ર પરનો કોઈ પણ બિંદુ, એટલે આપણે એને નામ આપી દઈએ દાખલા તરીકે p of xy. ઓકે, એના આગળના સ્પર્શકનું ઢાળ, એટલે સ્પર્શક એટલે શું કહેવાય તમને ખબર છે કે બિંદુમાંથી પસાર થતી બરાબર એક રેખા કહી શકાય. ચલો આ સ્પર્શક દોરી દીધું આપણે, આ સ્પર્શકનો ઢાળ, એટલે આ બિંદુ આગળના સ્પર્શકના ઢાળને જનરલી આપણે કઈ રીતે લખીએ છીએ, dy/dx તરીકે દર્શાવીએ છીએ. એ અને તે બિંદુનો વાયામ, તે બિંદુનો વાયામ એટલે શું કહી શકાય, આ બિંદુ એટલે કે y છે તો y, આ બંનેનો ગુણાકાર તે બિંદુના xm જેટલો છે. બરાબર, સમજો મિત્રો શું કહેવા માંગે છે. અહીંયા તમને આ રીતે બોલે છે કે dy/dx એટલે કે આ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ અને તે બિંદુ એટલે કે આ બિંદુનો વાયામ, વાયામ કેટલો છે y, આ બંનેનો ગુણાકાર કરો એ કોના બરાબર થાય છે, તો તે જ બિંદુના xm જેટલો થાય છે. આ તમારું બની ગયું વિકલ સમીકરણ. ખબર પડે છે ને? તો લખવું કઈ રીતે મિત્રો, તો આ રીતે તમે લખી શકો કે અહીં વક્ર પરના બિંદુ xy આગળના સ્પર્શકનો ઢાળ. ચલો કેટલો લેશો તમે, તો અહીંયા આપણે dy/dx એવો ઉલ્લેખ કરી દઈએ. ચલો થઈ ગયું. હવે શું કીધું છે, અહીં શું કીધું તમને કે dy/dx અને એના ગુણાકારમાં y બરાબર x, આવું તમને આપેલું છે જે મેં અહીંયા તમને બાજુમાં સમજાવ્યું. ઓકે, હવે શું કીધું, જે વિકલ સમીકરણ દર્શાવે છે. બરાબર છે, તો આપણે આજે બે કામ કરવાના છે. કયા? તો તમને જે પ્રશ્ન આપ્યો છે એના ઉપરથી વિકલ સમીકરણ બનાવવાનું છે. અગાઉના પ્રશ્નોમાં તમને વિકલ સમીકરણ આપી દેવામાં આવતું હતું. બરાબર છે, હવે વિકલ સમીકરણ બન્યા પછી અગાઉના પ્રશ્નોમાં શું કરતા હતા, તો x વાળા પદ એક બાજુ, y વાળા પદ એક બાજુ કરીશું, કેમ કે આપણે અહીંયા ફક્ત હાલ પૂરતું વિયોજન ચલની રીત શીખ્યા છીએ. તો અહીંયા કઈ રીતે લખાશે, જો y dy બરાબર x dx. પછી શું કરવાનું, તો બંને બાજુ સંકલન લેતા, તો સંકલનમાં અહીંયા y dy બરાબર સંકલનમાં અહીંયા x dx. ઓકે, ચલો અહીંયા શું કરશો, તો બંને બાજુ સંકલન લઈએ છીએ, તો સંકલનમાં શું આવશે, અહીંયા y²/2 = x²/2 + c. સમીકરણ નંબર 1 આપી દો. શું કહેવાય? સ્વૈર અચળાંક કહેવાય.
કહેવાય કે ન કહેવાય? સાથે સાથે અહીંયા તમને એવું પણ કીધેલું છે, ધ્યાન આપજો કે જે વક્ર છે એ 0 - 2 બિંદુમાંથી પસાર થાય તો માગેલ વક્રનું સમીકરણ શું થશે? ઓકે, તો હવે શું કરીશું મિત્રો, અહીં વક્ર 0 - 2 બિંદુમાંથી પસાર થાય છે, બરાબર છે? એનો મતલબ એવું થઈ ગયું કહેવાય કે x બરાબર 0 અને y બરાબર 2 સમીકરણ 1 માં મૂકતા. ચલો, તો સમીકરણ 1 માં પહેલો ડાબી બાજુ શું હતું? y²/2 એટલે કે -2 નો વર્ગ ભાગાકારમાં 2 બરાબર x²/2 એટલે કે 0 નો વર્ગ / 2 પ્લસ c. ચલો, આ કેટલા થઈ ગયા? તો આ 2 થઈ ગયો, તો આ 0 થઈ ગયો, તો c બરાબર કેટલા મળી ગયા? 2 મળી ગયું. એનો મતલબ કે માગેલ વક્રનું સમીકરણ શું લખશો તમે? તો સમીકરણ 1 પરથી y²/2 બરાબર x²/2 પ્લસ c એટલે કે પ્લસ 2. તો અહીંયા આપણે શું લખી શકીએ? તો y² બરાબર x² પ્લસ 4. શું થઈ જાય? y² બરાબર x² પ્લસ 4. આ રીતે પણ લખી શકો, અથવા તો x² minus y² plus 4 equal to 0. આ બંનેમાંથી કોઈ પણ રીતે તમે લખી શકો છો. હવે ચેક કરી લઈએ આપણો જવાબ કેટલો સાચો છે કે ખોટો. તો એક્ઝામ્પલ નંબર 16 માં એક્ઝામ્પલ નંબર 17 છે આપણો. તો બુકની અંદર તમને આ રીતે આપેલું છે મિત્રો. બુક પ્રમાણે જો જવાબ લખવા જઈએ તો આમાં આટલો ફેરફાર કરેલો છે. એમાં y² x² ને ડાબી બાજુ લઈ ગયા છે એટલે -x² = 4. આ રીતે બુક પ્રમાણે જવાબ આપેલો છે. ખ્યાલ આવી ગયો? અને આપણો જવાબ આ રીતે લાવ્યા છીએ. એટલે આ રીતે લખો, આ રીતે લખો, આ રીતે લખો, બધી રીતે સાચું છે. ખ્યાલ આવે છે મિત્રો? આઈ થિંક તમને ક્લિયર થયું હશે. ચલો, 18મો એક્ઝામ્પલ જુઓ. વક્રના કોઈ પણ બિંદુ xy આગળ ના સ્પર્શકનો ઢાળ. માની લો આ રીતે મેં કોઈ એક વક્ર દોર્યું છે, સમજવા પૂરતું દોર્યું છે, પરીક્ષામાં દોરવાની જરૂર નથી. દાખલા તરીકે મેં અહીંયા લીધું છે કોઈ વક્ર. વક્રનો બિંદુ આપેલું છે xy, એનું નામ આપી દઈએ આપણે p. બરાબર છે? હવે આ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક, ચલો આ રીતે આપણે દોરી દઈએ. આ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક, બરાબર છે? કેમ કે સ્પર્શક એક પ્રકારની રેખા કહેવાય. અને શું કીધું છે? સ્પર્શકનો ઢાળ. તો આપણને ખબર છે કે ઢાળ બરાબર આ બિંદુ આગળ શું લઈશું આપણે? dy/dx એ સ્પર્શ બિંદુ. મિત્રો સ્પર્શ બિંદુ કોને કહેવાશે? તો આ જે દેખાય છે ને કે જેમાંથી સ્પર્શક પસાર થયો છે એને બોલી શકાય સ્પર્શ બિંદુ. ઓકે, ફરીથી બોલું છું. કોઈ પણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ એ આ dy/dx એ સ્પર્શ બિંદુ એટલે આ રહ્યું, અને બિંદુ -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણું છે. એનો મતલબ કે વક્ર પર માની લો કે બીજું કોઈ બિંદુ આપેલું છે, એનું નામ આપી દઈએ આપણે q, અને એના યામ તમને આપી દેવામાં આવે છે. કેટલા આપ્યા છે ભાઈ? -4 અને -3. ઓકે, હવે આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા, ચલો આ રેખા દોરી દીધી, પસાર થતી રેખા દેખાય છે બધાને? હવે આ પસાર થતી રેખા આપેલી છે, તો આ રેખાનો પણ કંઈક ઢાળ હશે. દાખલા તરીકે આને L નામ આપું, આને M નામ આપું. ઓકે, સમજો મિત્રો, સમજવા જેવું છે. બાકી લખવાનું તો છે જ આપણે, પણ સમજવાનો જેવો મુદ્દો આ છે કે તમારે અહીંયા બિંદુ આપેલું હતું વક્ર પરનું,
એના સ્પર્શકનો ઢાળ આપણે dy/dx લીધો। હવે વક્ર પર બીજું કોઈ બિંદુ આપ્યું છે એ બિંદુ અને આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખાનો જે ઢાળ મળે છે એના કરતા બમણો હોય। એનો મતલબ એવો થઈ ગયો મિત્રો કે અહીંયા આપણે પહેલા ધારી લઈએ કે ધારો કે વક્ર પરના બિંદુ P of xy આગળના સ્પર્શકનો ઢાળ, ચલો શું લેશો તમે? તો તમે લઈ લીધું dy/dx, બરાબર। છઠ્ઠા પ્રકરણમાં આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા છો એટલે મારે આગળ કંઈ કહેવાની જરૂર નથી આ ટોપિક વિશે, બરાબર છે। હવે શું કીધું છે? હવે આપણે બીજું બિંદુ આપેલું છે તો આપણે એવું લઈ શકીએ અહીંયા કે અહીં સ્પર્શ બિંદુ કયું થઈ જાય? P of xy અને વક્ર પરનું બીજું બિંદુ એને આપણે નામ આપી દીધું Q। શું આપેલું છે? -4 -3 માંથી પસાર થતી રેખાનો ઢાળ। શું લખશો ભાઈ? બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ એટલે શું લખાય? વાયામનો તફાવત ભાગાકારમાં તે જ ક્રમમાં x નો તફાવત। તો અહીંયા જો વાયામ શું છે? તો વાયામનો તફાવત તો y + 3 લેવાય। ચલો ભાગાકારમાં શું લેવાશે? x + 4। ચલો થઈ ગયો। તો આમાંથી પસાર થતી રેખાનો ઢાળ આવી ગયો। આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કે સ્પર્શકનો ઢાળ આવી ગયો। હવે એને એવું કીધું હતું કે જે સ્પર્શકનો ઢાળ હતો એ આ બે બિંદુમાંથી પસાર થતી રેખાના ઢાળ કરતા કેવો છે? બમણો છે। એટલે કે અહીં dy/dx બરાબર 2 વખત કયો ઢાળ લેવાનો છે? અહીંયા y + 3 ભાગાકારમાં x + 4। આવું તમને આપેલ છે, ખબર પડી? આવી માહિતી તમને આપેલી છે। તો હવે શું કરશું આપણે? તો વિયોજનીય ચલ પ્રમાણે આપણે શું કરવાનું છે? x વાળા પદ એક બાજુ, y વાળા પદ એક બાજુ કરી દો। તો અહીં શું થઈ જશે? dy ભાગાકારમાં y + 3 બરાબર 2 ગુણાકારમાં રાખીએ। અહીંયા આવી ગયું dx ભાગાકારમાં x + 4। ઓકે, ચલો આટલું કામ થઈ ગયું આપણું। પછી શું કરવાનું છે? તો ધ્યાન આપો, અહીંયા બંને બાજુ સંકલન લઈ લઈએ છીએ। તો સંકલનમાં dy ભાગાકારમાં y + 3 = 2 અચળાંક છે તો બહાર રહેશે dx ભાગાકારમાં x + 4। બંને બાજુ સંકલન લઈએ છીએ તો આ તો 1/x ની ફોર્મ્યુલા બની ગઈ। તો શું લખી શકો તમે? log y + 3 બરાબર 2 log x + 4। હવે મેં તમને કીધું તે પ્રમાણે અહીંયા બંને બાજુ log આવે છે સંકલનમાં, તો આપણે સ્ક્વેર અચળાંક તરીકે પણ શું લઈશું? log c। ઓકે, ફરીથી અહીંયા લખીએ છીએ એના સ્ટેપ। અહીંયા શું લખી શકો? log y + 3 = 2 વખત log x + 4 પ્લસ log c। અને સમીકરણ નંબર શું આપશો તમે? 1 આપી દો। હવે શું કરવાનું છે? તો હવે તમે આગળ ધ્યાનથી વાંચો તો અહીંયા તમને એક હિન્ટ આપી છે કે વક્ર -2 1 માંથી પસાર થતો હોય તો વક્રનું સમીકરણ મેળવો। જો એ વક્ર અહીં વક્ર બિંદુ -2 1 માંથી શું થાય છે ભાઈ? પસાર થાય છે। એનો મતલબ શું થઈ ગયું કહેવાય? કે x બરાબર -2 y બરાબર 1 ને સમીકરણ 1 માં મૂકતા
બરાબર છે। તો અહીંયા શું થઈ જશે તો y + 3 એટલે કેટલા થઈ ગયા કહેવાય log 4 ઇક્વલ ટુ 2 અહીંયા કેટલા મૂકવાના -2 એટલે કેટલા થઈ ગયા કહેવાય log 2 થઈ ગયા કહેવાય 4 - 2 એટલે 2 થઈ ગયા પ્લસ log c। હવે ધ્યાન આપજો તમે અહીંયા શું થઈ ગયું કહેવાય log 4 એના એમ રહેશે આ બે ને ઉપર લઈ જઈએ ઘાતાંક તરીકે તો શું થઈ ગયું કહેવાય log 4 ઇક્વલ ટુ log c। ચલો બંને બાજુ વેલ્યુ સરખી આવી ગઈ તો આ પદ બંને કેન્સલ થઈ ગયા તો અહીં શું મળી ગયું કહેવાય log c ઇક્વલ ટુ 0। હવે 0 ક્યારે આવ્યું હોય તો log c ઇક્વલ ટુ log ના સ્વરૂપમાં લખીએ તો અહીં 1 લખી શકાય કેમ કે log 1 ની કિંમત શું થઈ ગઈ કહેવાય 0। તો પછી આપણને c બરાબર કેટલું મળ્યું કહેવાય 1 મળ્યું કહેવાય કે ના મળ્યું કહેવાય 1 મળ્યું કહેવાય। તો આના ઉપરથી આપણે સમીકરણ 1 પરથી આપણે શું લખી શકીએ માગેલ વક્રનું સમીકરણ શું લખાશે ભાઈ તો log y + 3 પ્લસ આ 2 ને ઉપર લઈ જઈએ તો શું લખાય સોરી પ્લસ નથી ઇક્વલ ટુ log x + 4 હોલ સ્ક્વેર પ્લસ log c બરાબર કેટલા આવી ગયા 1 અથવા તો અહીંયા ધ્યાનથી જોઈ શકો છો log c ઇક્વલ ટુ કેટલા છે 0 તો અહીંયા 0 મૂકી દઈએ બરાબર છે। ચલો બંને બાજુથી log કેન્સલ કરો તો y + 3 ઇક્વલ ટુ શું લખી શકો x + 4 નો હોલ સ્ક્વેર આ આપણું શું થઈ જવું જોઈએ માગેલ વક્રનું સમીકરણ બનવું જોઈએ। એક્ઝામ્પલ નંબર આપણો 18 છે આપણે બુકની પાછળ જવાબ ચેક કરી લઈએ તો બુકમાં આપણે કઈ રીતે આપેલું છે x + 4 નો હોલ સ્ક્વેર બરાબર y + 3 ઓકે બુક પ્રમાણે પણ આપણે સાચા છીએ। આઈ થિંક તમને ક્લિયર થયું છે મિત્રો। આની અંદર ધ્યાનથી સરળતા મતલબ કે થોડું ઘણું વિચારશો અહીંયા જે રકમ આપી છે એ પ્રમાણે એનું વિભાજન કરશો આ રીતે તો તમને આ એક્ઝામ્પલ અઘરું લાગશે નહીં ઓકે। ચલો હવે એક્ઝામ્પલ નંબર 19 જોઈએ। જો એક્ઝામ્પલ નંબર 19 ધ્યાનથી જો શું કીધું છે ગોળાકાર બલૂનમાં હવા એવી રીતે ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે। ધ્યાનથી જોજો ઘનફળને આપણે v તરીકે લઈ લઈએ ચોક્કસ દરથી તો છઠ્ઠા પ્રકરણમાં મેં તમને શીખવાડ્યું દર એટલે કે જ્યારે દરનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે આપણને ખબર જ છે કે આપણે વિકલન સમયની સાપેક્ષે કરીશું dt દ્વારા કરીશું બરાબર। ચોક્કસ નો મતલબ એવું થઈ ગયું કહેવાય કે ઘનફળ એટલે કે એનું dv/dt સમયની સાપેક્ષે વિકલન કેવું રહે છે અચળ રહે છે એવો ઉલ્લેખ કરે છે। જો શરૂઆતમાં એટલે કે t = 0 સમય હોય એ વખતે એની ત્રિજ્યા 3 એકમ હતી એટલે કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરી નથી એ વખતે ગોળાકાર બલૂન જે સ્થિતિમાં છે શરૂઆતમાં એ વખતે એની ત્રિજ્યા કેટલી છે 3 એકમ છે। પછી થોડો સમય પસાર થાય છે એટલે એની ત્રિજ્યા કેટલી થઈ જાય છે 3 એકમમાંથી 6 એકમ થઈ જાય છે। તો આપણે t ના સ્વરૂપમાં બલૂનની ત્રિજ્યા કેટલી હશે તો આપણે એક સિમ્પલ વસ્તુ છે મિત્રો અહીંયા આપણે એવું માનીને ચાલીએ હાલ પૂરતું કે ધારો કે અહીં જે પૂછ્યું છે ને તો આપણે એવું ધારીને ચાલીએ કે t સમયે ગોળાકાર બલૂનનું કદ v લઈ લઈએ અને ત્રિજ્યા r લેતા ચલો બરાબર છે। અહીંયા તમને એક વસ્તુ આપી દેવામાં આવ્યું છે કઈ વસ્તુ આપી દેવામાં આવી છે કે એનું કદ ખરું એનું સમયની સાપેક્ષે વિકલન એ કેવું થાય છે અચળ છે। આનો મતલબ શું થઈ ગયું કહેવા મિત્રો કે dv/dt ઇક્વલ ટુ કોઈ k અચળાંક મૂકી દો જ્યાં k બરાબર શું છે અચળ છે। ખબર પડી કે નહીં। હવે આપણો જે વિયોજનની ચાલની રીત છે એ પ્રમાણે કામ કરીએ
એક બાજુ એક ચલવાળા અહીંયા આપણને x અને y નથી, એની જગ્યાએ આપણને ઘનફળ v આપેલું છે અને સમય t આપેલું છે. તો આપણે શું લખી શકીએ k dt. ચલો હવે શું કરીશું, તો બંને બાજુ સંકલન લઈ લો. તો અહીંયા કશું નથી તો 1 સમજવાનું, અહીંયા અચળાંક k બહાર નીકળશે, અહીંયા પણ કશું નથી તો 1 સમજવાનું. ચલો બંને બાજુ આપણે શું કરીએ છીએ, સંકલન લઈશું. તો અહીંયા શું મળી જશે, v બરાબર kt પ્લસ c. સમીકરણ નંબર 1 આપી દો. અહીંયા લખીએ છીએ કે જ્યાં c બરાબર શું છે, તો સંકલનનો સ્વેર અચળ છે અથવા તો અચળાંક છે. બરાબર છે, આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. હવે આપણે શું કરીશું કે આપણને જે શરતો આપી છે તો શરતના આધીન આપણે કામ કરવાનું છે કે જે અચળાંક આપેલા છે, અહીંયા k એક અચળાંક આપેલો છે, c અચળાંક આપ્યો છે, તો આ બંનેની કિંમત આપણે શું કરીશું, શોધીશું. ઓકે મિત્રો, તો ચલો જોઈએ આપણે. સમીકરણ 1 આવું આપેલું છે આપણને. હવે v બરાબર આપણે શું લખી શકીએ, આપણે ગોળાકાર બલૂન કીધું છે તો ગોળાકાર બલૂનનું કદ શું લખાય, 4/3 પાઈ r³ લખાય. તો આ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ, 4/3 પાઈ r³ બરાબર kt પ્લસ c. બરાબર, આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 2. હવે આપણે શરતો આપી છે જે અલગ અલગ, એ શરતના આધીન કામ કરીએ. તો પહેલી શરત શું કીધું છે, તો જ્યારે t બરાબર 0 હોય, ચલો એ વખતે એમને એવું કીધું કે r બરાબર 3 એકમ છે. ઓકે, ચલો t બરાબર 0 છે તો 4/3 એમના એમ રહેશે, પાઈ પણ એમના એમ રહેશે, r નો ઘન કેટલા થઈ ગયા, 27. t બરાબર 0 તો c 0 પ્લસ c, તો એકલા થઈ ગયા. તો c ઇક્વલ ટુ 9 તરીના 27, 9 ચોક 36, 36 પાઈ થઈ ગઈ. આપણને એક અચળાંકની કિંમત મળી ગઈ. તો આના ઉપરથી આપણે સમીકરણ 2 પરથી તમે સુધારો શું કરી શકો, તો 4/3 પાઈ r³ બરાબર kt પ્લસ 36 પાઈ લખી શકીએ. હવે આને સમીકરણ નંબર 3 આપી દો. ખ્યાલ આવી ગયો. હવે આપણે બીજી ઘટના આપેલી છે આપણને, એમાં શું કહેવામાં આવ્યું છે એ ધ્યાનથી જોઈએ આપણે. અહીંયા જો 3 સેકન્ડ પછી 6 એકમ થાય છે. 3 સેકન્ડ એટલે કે t બરાબર 3 સેકન્ડ હોય ત્યારે ત્રિજ્યા કેટલી થાય છે, 6 એકમ થાય છે. બરાબર છે. હવે એ વસ્તુ આપણે સમીકરણ નંબર ક્યાં મૂકીશું, 3 માં મૂકતા. ચલો 3 માં મૂકશો તો આપણે સમીકરણ 9 કેવું મળશે, તો 4/3 પાઈ r બરાબર કેટલા છે, તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 નો ઘન થશે. ચલો k એના એમ રહેશે, t બરાબર 3 મૂકવાના છે વત્તા 36 પાઈ. ઓકે, હવે ધ્યાનથી જુઓ તો અહીંયા કેટલા થઈ ગયા, 3 ગુણ્યા 6, તો 36 ગુણ્યા આ કેટલા થઈ જાય, 4 ગુણ્યા 8, એટલે કે 8 ગુણ્યા 36 પાઈ થઈ ગયા બરાબર 3k પ્લસ 36 પાઈ થઈ ગયા કહેવાય. ચલો આ બાજુ લાવી દઈએ તો 3k એમને એમ રહેશે, આ બાજુ લાવી તો 36 પાઈ કોમન નીકળે, ઇન્ટુ 8 માઇનસ એટલે 7 થઈ ગયા. તો ટોટલ કેટલા બની ગયા, તો 6 × 7 = 42, 4 7 તરી 21, 21 ને 4 25, કેટલા આવી ગયા, 252 પાઈ. એને કેટલા વડે ભાગવામાં આવે, 3 વડે. તો ચલો 3 વડે ભાગીએ છીએ તો 8 તરીના 24 અને 4 તરીના 12, એટલે કે 84 પાઈ આવી જાય. કેટલું આવી જાય, 84 પાઈ આવી જાય. એટલે આપણને બંને અચળાંક, કયા કયા અચળાંક, એક તો સ્વેર અચળાંક મળી ગયો અને આપણે જે અહીંયા રકમ મુજબ આપણે એક અચળાંક ધારેલો હતો એ બંનેની કિંમત મળી ગઈ. ઓકે મિત્રો, હવે આગળ તમને પ્રશ્ન શું કીધો છે, t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધવાની છે. એનો મતલબ એવો થયો મિત્રો કે આની અંદર સમીકરણ જે આપણું 3 છે, બરાબર છે, સમીકરણ 3 માંથી આપણે કોને કરતા બનાવવાનું છે, હવે
r ને કરતા બનાવીશું તો હવે સમીકરણ 3 પરથી ચલો બધાની કિંમત મૂકતા જાઓ તો 4/3 પાઈ r નો ઘન ઇક્વલ ટુ 84 પાઈ ઇન્ટુ t પ્લસ 36 પાઈ. ઓકે, હવે જો ધ્યાનથી અહીંયા પાઈ પાઈ અને પાઈ તો નીકળી ગયા, બાકી શું રહ્યું તો 3 અંદર ગુણી દો અને 4 વડે ભાગી દઈએ તો શું થઈ જાય તો r નો ઘન 1/4 વડે ભાગવાની વાત થઈ છે અને 3 વડે ગુણવાની વાત થઈ છે. તો ચલો 3 વડે 84 ગુણ્યા 3 પ્લસ 36 ગુણ્યા 3 ખ્યાલ આવ્યો કે નહીં? ઇન્ટુ ટી છે, અહીંયા ધ્યાન આપજો, ઇન્ટુ 3t. હવે 84 વડે ભાગીએ સોરી 4 વડે ભાગીએ છીએ તો 4 વડે ભાગો તો કેટલા થઈ જાય? જો 4 નું 8 4 એકા 4 ગુણ્યા 3t. ઓકે, ચલો 9 ચોક ના 36 એટલે 9 તરીના 27 થઈ ગયા અહીંયા. તો આપણને કેટલા મળી ગયા? 21 તરીના 63t પ્લસ 27 આપણને આવું કંઈક મળી ગયું. કોના બરાબર? r ઘન બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે શું શોધવાનું હતું મિત્રો? r શોધવાનું હતું. તો હું અહીંયા લખું છું તો r બરાબર શું લખી શકો તમે? તો 63t પ્લસ 27 રેઝ ટુ 1/3 લખી શકો. આ તમારી શું થઈ ગઈ કે બલૂનની ત્રિજ્યા થઈ ગઈ ભાઈ. કયા સમયે? તો t સેકન્ડ બાદ. ખ્યાલ આવે છે મિત્રો? આ તમારું શું થવું જોઈએ? ફાઇનલ આન્સર થવો જોઈએ ને જોઈએ. આઈ થિંક તમને ક્લિયર થયું હશે. ચલો વેરીફાઈ કરીએ આન્સર. ઓકે, પાછળ પણ આ રીતે જવાબ આવી જાય છે. તો 63t પ્લસ 27 રેઝ ટુ 1/3 આપણો જવાબ આવી જાય છે. ઓકે, તો આઈ થિંક ક્વેશ્ચન બહુ સરસ હતો. તો તમને ખબર પડી ગઈ હશે. ન ખબર પડી હોય વિદ્યાર્થી મિત્રો મને ખાસ કહેજો તો આ વસ્તુને ફરીથી આપણે રિપીટ કરી શકીએ. ઓકે, બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. થેન્ક યુ.